આ લુખો ચંદ્ર ગોવિંદાસ જે એવું કહે છે કે ભારતનું બંધારણ બનાવનારા સૌથી મોટા મૂર્ખા હશે, પણ આ લુખાટિયાને હું કહેવા માંગુ છું કે તારા બાપ દાદાઓ પાસે પણ એ ટાઈમ પર તાકાત નથી ભારતીય બંધારણ લખવાનું. જે રીતે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે, આ આપણને સુખી કરશે. કોઈ દી નો થઈએ કે કાયદો શું કરે લે, ચાલો કયો તમારો દીકરો તમારી દીકરી 20 વર્ષ તમે એને પાલન કર્યું છે, તમે એનું પોષણ કર્યું છે, પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને, તમે કાંઈ ન કરી શકો એને. કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે, આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ છે અવ્વલ નંબરના એમ. અને લોકો એમ કે છે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ. વાત સત્ય છે કે નથી? આ વ્યભિચારનો આ લુખો ચંદ્ર ગોવિંદાસ જે એવું કહે છે કે ભારતનું બંધારણ બનાવનારા સૌથી મોટા મૂર્ખા હશે, પણ આ લુખાટિયાને હું કહેવા માંગુ છું કે તારા બાપ દાદાઓ પાસે પણ એ ટાઈમ પર તાકાત નથી ભારતીય બંધારણ લખવાનું. અને જે કોર્ટના કાયદા અલગ છે અને ભારતનું બંધારણ વસ્તુ અલગ છે. એટલે અભણોને કહીએ છીએ કે તમે જે બેઠા બેઠા કથાઓ કરો છો, કથાઓના જ્ઞાન લેતા પહેલાં સ્કૂલમાં જઈને ભણો પણ ખરા કે ભારતીય બંધારણ શું છે. આ લુખાટિયાઓ માત્ર ને માત્ર વ્યાસપીઠો પર બેસીને બફાટ જ કરતા હોય છે. આ લોકોને કોઈ જાતનું નોલેજ હોતું નથી. ભારતનું સંવિધાન અલગ છે અને આઈપીસી કલમ અલગ છે. જે તમારી છોકરી ભાગી ગઈ હોય, તારી છોકરી ભાગી ગઈ હોય, કોર્ટ એને માન્યતા આપતો હોય તો એ વસ્તુ આખી અલગ પડી જાય છે. બાબા સાહેબે દીકરીના વર પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. બાબા સાહેબે દીકરીને નોકરી કરવાનો અધિકાર આપ્યો છે. બાબા સાહેબે બાપની પ્રોપર્ટીમાં સમાનતાનો અધિકાર આપ્યો છે. બાપાએ દીકરીને સમાનતાથી જીવવાનો અધિકાર આપ્યો છે. બાબાએ ભારતની હરેક ગુલામ સ્ત્રીને જેને ઘરમાં ગુદી રાખીને માત્ર ને માત્ર છોકરા પેદા કરવાનું મશીન સમજતા હતા, પુરુષોના સુખનું સાધન સમજતા હતા, એ દરેકે દરેક દીકરીઓએ બાબા સાહેબ આંબેડકરે આઝાદ કરી છે અને પુરુષના પડખે ઊભી રહેવાની તાકાત આપી. બાબા સાહેબના કારણસરથી જ આજે આઈએસ આઈપીએસ કલેક્ટર કમિશનર મંત્રી મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ જે દીકરીઓ થાય છે માત્ર માત્ર બાબા સાહેબની મહેરબાની થાય. બાકી તમારે આ લુખાટિયાવાના જે ટાઈપના કાયદા હતા કે દીકરીઓને માત્ર દેશ શુદ્ધિકરણ કરાવવાનું, દીકરીઓને સ્તરના ટેક્સ આપવાના, દીકરીઓના શોષણ કરવાના, દેવદાસી પ્રથા, તમારા જેવા લુખાટિયાઓ એ ટાઈમના લોકોએ, જે તમારા જેવા નાલાયક હતા જાતિવાદી કીડાઓ, એ લોકોએ એવા કાયદા ઘડ્યા હતા. આજે દરેક દીકરીઓને કહેવા માંગીશ કે આજે જો તમારી આઝાદીનું એક જ મુખ્ય કારણ છે, જો તમે આઝાદ છો તે માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કોઈ દેવી દેવતાએ તમને એ ટાઈમ પર અધિકાર નહોતા આપ્યા. માત્ર બાબા સાહેબ આંબેડકર તમારા માટે લડાઈ. એટલે એવું સમજજો કે તમે જ તમારા ભગવાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ, જે બીજો કોઈ તમારો ભગવાન નથી. કારણ કે જ્યારે તમારા સ્તરનો ટેક્સ લેવા ત્યારે આવા જ બ્રાહ્મણો લોકોએ સ્તરનો ટેક્સ મૂક્યો હતો અને આવા જ બ્રાહ્મણો તમારા દેશ શુદ્ધિકરણના નામે બળાત્કાર કરતા હતા અને આવા જ બ્રાહ્મણો દેવદાસીની પ્રથા કરીને સ્ત્રીઓના રેપને બળાત્કાર કરતા હતા. એટલે કહીએ છીએ જેટલી પણ ભારતની માતા બહેનો છે કે આજે તમે સ્વતંત્રતાથી નોકરી કરી શકો છો, તમે એકલા રહી શકો છો, માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કૃપા છે. કોઈ દેવી દેવતા તમારી સાથે તમને બચાવ નતા આવ્યા, તમને ભણવાનો પણ અધિકાર નથી આપ્યો, તમને આઝાદથી બોલવા પણ અધિકાર દેવી દેવતાએ નહોતો આપ્યો. એ આ બધા લુખાટિયા કાયદા લખ્યા હતા. તો સમસ્ત લોકોને કહીએ છીએ કે ભારતીય બંધારણ અલગ છે અને દંડ સંહિતા અલગ છે. જે આ લુખેશ વાત કરતો હતો એને ખબર નથી કે ભારતીય બંધારણ દેશ ચલાવવાનો એક ગ્રંથ છે જેના પર દેશ આધારિત ચાલશે, કે દેશની નેતાઓ શું કામ કરશે, દેશની કોર્ટ કેવી રીતે કામ કરશે, દેશના નાગરિકો શું કામ કરશે, નાગરિકો શું અધિકાર છે, એમાં અધિકાર લખ્યા છે, એમાં કાયદાની કલમો નથી લખેલી. એટલે આવા અનપઢોને કહીએ છીએ કે સ્કૂલમાં જઈને બરાબર ભણો તો તમને જ્ઞાન મળશે. ખાલી તમારા મંત્ર જાપ કરવાથી ના મુગલો ભાગ્યા, ના અંગ્રેજ ભાગ્યા, ના કોઈના દુઃખ ભાગ્યા, માત્ર તમારા લોકોના ઘર ભરાયા છે. એટલે ભણો, સ્કૂલોમાં જઈને ભણો પહેલાં બરાબર. અને કહીશું બધાને કે આવા લુખેશિયાઓને ફેમસ કરવાને એના ઘરે જઈને જટ્યા જાલી સલામને મારવા જોઈએ. જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી રાજેશ રાઠોડ. સંકલ્પ પકડી બધા ભીમ આરપી ગુજરાત.